જગતની અનેક ભાષાઓમાં સંસ્કૃત એ લગભગ જગતની બધા ભાષાઓની જનતા ગણવામાં આવે છે। તે પ્રમાણે સંસ્કૃત સાહિત્યના મહાન એવા ગ્રંથોમાં કાવ્યપ્રકાશની પણ એક ગણના કરવામાં આવી છે। કાવ્યપ્રકાશ એ 10 ઉલ્લાસોમાં વિભક્ત કરવામાં આવ્યું છે, જેમાં અનેક કારિકાઓનો સમાવેશ થયો છે। કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસમાં અનેક મમ્મટે પોતપોતાની રીતે વિદ્વતા ભર્યા ગુણોનું વર્ણન અને વિશદ રીતે કરવામાં આવ્યું છે। ગીતાના પછીનો બીજો ગ્રંથ ગણવામાં જો આવતો હોય તો આ કાવ્યપ્રકાશ તરીકે મૂકી શકાય। મમ્મટે ઉલ્લાસ 1ના કારિકા 1માં અનેક રીતે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિનો ભેદ તાર્કિક રીતે જુદો જુદો બતાવ્યો છે। કારિકા 1માં કહ્યું છે કે નિયતિકૃત નિયમ રહિતામ હૈલાદેકમયી અનન્ય પરતંત્રામ નવરસ રુચિ કવિ ભારતી જય વદતું, એટલે કે નિયતિએ નક્કી કરેલા અને બીજાને આધીન ન રહેનારા સતત આનંદમય નવરસોને લીધે આ જગતમાં કવિની વાણીનો જય થાય છે એવું તેણે સાબિત કરી બતાવ્યું છે। તે રીતે કારિકા 1માં નિયતિકૃત નિયમ રહિતામ એટલે કે કુદરતે નક્કી કરેલા નિયમોને આધીન આ જગત સર્વ રીતે વ્યાપી રહેલું છે, એમાં કોઈ બાંધછોડ કે કંઈ થતું જ નથી। જ્યારે કવિની સૃષ્ટિમાં દરેક રીતે કવિ ધારે તે પ્રકારે બાંધછોડ કરી શકે છે। દાખલા તરીકે સૂર્ય એ પૂર્વમાં જ ઉગે, પણ કવિ ધારે તો એ સૂર્યને પશ્ચિમમાં પણ ઉગાડી શકે। કમળ છે તે સરોવરમાં જ ઉગે, પરંતુ કવિ ધારે તો કોઈ નાયિકાના મુખને પણ કમળ કહી શકતો હોય છે। એટલે કારિકાની દ્રષ્ટિએ મમ્મટે કવિની સૃષ્ટિ કરતાં બ્રહ્માની સૃષ્ટિને નીચે બતાવવાનો પ્રયત્ન કર્યો છે। કવિ ધારે તે રીતે કોઈ પણ પ્રકારે પોતાની સૃષ્ટિને પોતાના જગતમાં રાજતું કરી શકે છે। બીજું કે હૈલાદેકમયી આનંદ, હંમેશા કવિની સૃષ્ટિ એ આનંદમય જ હોય છે, ક્યારેય તેમાં દુઃખ આવતું જ નથી। જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં સુખ પણ આવે, મોહ પણ આવે, દુઃખ પણ આવે અને કરુણા પણ આવતી હોય છે। તે જ પ્રમાણે કવિ પોતપોતાની રીતે કાવ્યમાં પોતાની સૃષ્ટિમાં દુઃખનો નામો નેશ ક્યાંય ઉલ્લેખ કરતો જ નથી। તે જ રીતે કવિ જણાવે છે કે કવિની પોતાની સૃષ્ટિ એ પરતંત્રને આધીન નથી, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ એ પરતંત્રને આધીન છે। દાખલા તરીકે માનવીનું શરીર એ 24 તત્વનું બનેલું છે, તે તેમાં 5 મહાભૂત આવી જશે, જ્ઞાનેન્દ્રિયો આવી જશે, કર્મેન્દ્રિયો આવી જશે, સ્પર્શેન્દ્રિયો આવી જશે। પરંતુ કવિ જ્યારે કોઈ પણ કાવ્યનું નિર્માણ કરતો હોય અને એમાં માનવીનું વર્ણન કરતો હોય તો એમાં કોઈ પરતંત્રને આધીન વસ્તુ હોતી જ નથી। એને મન ફાવે એ રીતે તે કાવ્યનું નિર્માણ કરી શકતો હોય છે। બીજી રીતે કહીએ તો કવિની સૃષ્ટિ એ 9 રસોથી ભરપૂર છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ એ 6 રસોથી ભરપૂર ગણવામાં આવી છે। જ્યારે કવિ કોઈ પણ કાવ્યનું નિર્માણ કરતો હોય ત્યારે એમાં પોતપોતાની રીતે પ્રસંગોપાત રસોનું વર્ણન કરી શકે છે। દાખલા તરીકે અભિજ્ઞાન શાકુંતલ હોય તો દુષ્યંત અને શકુંતલા અને બંને શૃંગારસથી વિભાવ બહુ થઈ શકતા હોય, ભાવ વિભોર થઈ શકે, પ્રણયાસક્ત થઈ શકે। શૃંગારના બંને રસોમાં વિપ્લમ શૃંગાર અને સંભોગ શૃંગારનો પણ અનુભવ કરી શકે છે। કવિ એમ જ ધારે તો દુર્વાસાના શાપ દ્વારા જ્યારે દુષ્યંત શકુંતલાને એમ કે તું તો હું તને ઓળખતો જ નથી, તને જાણતો જ નથી, ત્યારે ત્યાં કરુણ રસમાં પણ તે જઈ શકે છે। જ્યારે કોઈ રાક્ષસોનો વધ કરવાનો હોય ત્યારે તે દુષ્યંત ત્યાં વીરરસ પણ પ્રગટ કરી શકે છે। તે જ પ્રમાણે દાખલા તરીકે વિક્રમોર્વશીય છે તો વિક્રમોર્વશીયમાં દુષ્યંત વિક્રમોર્વશીયમાં પૂર્વા એ ઉર્વશી સાથે પ્રણયના રંગ ખેલતો હોય ત્યારે ત્યાં શૃંગારસ આવે। પોતે પાછો કોઈ દુશ્મનો સાથે અથવા રાક્ષસો સાથે કે દાનવ સાથે યુદ્ધ કરતો હોય ત્યાં વીરરસ આવે। ક્યારેક ક્યારેક શોકને કારણે ત્યાં કરુણ રસ પણ આવે। આમ ભિન્ન ભિન્ન રસો, શૃંગારમાંથી કરુણ, કરુણમાંથી વિપ્રલમ, વિપ્રલમમાંથી હાસ્ય, આવા અનેક રસોમાં કવિ જઈ શકતો હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં આવા કોઈ ચાન્સીસ હોતા નથી। દાખલા તરીકે રસોડું બનાવવામાં આવે અને રસોડામાં જો મીઠું વધારે નાખવામાં આવે તો તે ખારું જ બની જાય। ત્યાર પછી એમાં મીઠું બનાવવા માટે અથવા કંઈ તિક્ત બનાવવા માટે કોઈ ઉપાય રહેતો નથી। બ્રહ્માની સૃષ્ટિના 6 રસ છે, જ્યારે કવિના સૃષ્ટિના 9 રસો છે, જેથી કરીને એ દ્રષ્ટિએ પણ તે
વધારે ચડિયાતો કવિને સૃષ્ટિ ગણાય બ્રહ્માની સૃષ્ટિ કરતા. તેથી કાવ્ય પ્રકાશમાં કારિકા 1માં મમ્મટે પોતાની રીતે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિ ચડિયાતી છે એવું સાબિત કરી બતાવ્યું છે. અસ્તુ.